રાજકારણ એક રમત છે એ તો સાંભળ્યું હતું, પણ હવે તો કાર્યકર્તાઓ પાર્ટી સાથે રમત કરી રહ્યા હોય તેવું હવે લાગી રહ્યું છે। આવું હું કેમ કહી રહ્યો છું તે તમામ બાબતોની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે। દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે આ સમયે કરવામાં આવતી ઉતાવળ ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીઓની કામગીરી પર અનેક સવાલો અહીંયા ઊભા કરી રહી છે। કેમ કે અત્યારે ઉમેદવારોની યાદી બહાર પડી રહી છે, પરંતુ વિરમગામની યાદી જ્યારે બહાર પડી તેણે હવે લોકોને વિચારમાં પાડી દીધા છે। આમ આદમી પાર્ટી જે હંમેશા કેડર બેઝ પાર્ટી રહી છે, પાયાના સ્તરે સર્વેના દાવા કરતી હોય છે, તેણે વિરમગામમાં એવી બેદરકારી રાખવી છે કે આખું ગુજરાત આજે એની જ ચર્ચા કરી રહ્યું છે। વિરમગામની ઓગણ બેઠક પર આપે જેમણે પોતાના ઉમેદવાર જાહેર કર્યા તે પોતે આશ્ચર્યમાં છે। કારણ એ છે કે તે વ્યક્તિઓ વર્ષોથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહ્યા છે। કલ્પના કરો કે વર્ષોથી તમે એક જ પક્ષ માટે કામ કરતા હોય અને અચાનક જ સવારમાં એવા સમાચાર વાંચો કે વિરોધ પક્ષે તો તમને ટિકિટ આપી દીધી છે। વિરમગામની ઓળખ બેઠક પર તમે બાબુ સોલંકી સાથે બરાબર આવી જ કંઈ ઘટના બની છે। આમ આદમી પાર્ટીએ જ્યારે પોતાની યાદી બહાર પાડી તેમાં બાબુભાઈનું નામ ઉમેરવામાં આવ્યું હતું અને હદ તો ત્યારે થઈ જ્યારે ગામના લોકો બાબુભાઈને અભિનંદન કરવા પહોંચ્યા। બાબુ સોલંકી જેઓ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે તેવું તેમનું કહેવું છે। જેમને જ્યારે ખબર પડી કે તેઓ આપના ઉમેદવાર બની ગયા છે ત્યારે તેમણે પણ હવે ફાળ પડી છે અને હવે સ્પષ્ટતા કરી દીધી કે સાહેબ, મારે આમ આદમી પાર્ટી સાથેથી દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નથી। સૌપ્રથમ સાંભળી લઈએ બાબુભાઈનું શું નિવેદન હતું અને એના પછી વિરમગામના આ પ્રભારીનું શું કહેવું છે। હું છું વિરમગામ વિધાનસભા પ્રભારી ઠાકોર દાનસંગજી। ઓગણની જે વાત બાબુભાઈ સોલંકીની કરેલી છે એમાં આજથી લગભગ 20 દિવસ પહેલાં મારે અને બાબુભાઈને રૂબરૂ વાત થઈ, બેઠા, ચા પાણી કર્યા, એમને ઈચ્છા પણ પ્રગટ કરી અને ઈચ્છા પ્રગટ કર્યા પછી એમને એમના ડોક્યુમેન્ટ મને સેન્ડ કર્યા, જેનો પુરાવો પણ મારી જોડે છે। અને અમારો ઉમેદવાર જાહેર થયા પછી આ ભાજપના જે પણ માણસોએ અમારા ઉમેદવારને પ્રેશર કરી અથવા તો કોઈ પણ કારણસર ગમે તે લોભ લાલચ આપી અને અમારા ઉમેદવારને એમને તોડવાનું જે કામ કર્યું છે, ખરેખર આ ભાજપની જે ગંદી પોલિટિક્સ છે એ લોકશાહીનું હનન કરવાવાળી છે અને એ કોઈ દિવસ લોકશાહી બચાવવા માટે જે સિસ્ટમ છે એ ખરેખર ખોટી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। આપનું નામ જણાવશો અને જે આમ આદમી પાર્ટીમાં જે નામ જાહેર કરવામાં આવ્યું છે એ આપનું નામ છે, શું આખો મામલો શું છે? સોલંકી બાબુભાઈ અબુભાઈ મારું નામ છે। આ આમ આદમી પાર્ટીને કોઈને મારે સંકલ્પ છે નહીં, બરાબર। અને હું ભાજપથી સંકળાયેલો છું અને ભાજપની રહેવાનો છું। મને કોઈ આમ આદમી પાર્ટીએ મારું નામ જાહેર કર્યું, ખોટું જાહેર કર્યું છે। મારું ગામ માદેવપુરા છે, બરાબર। પછી હું આમાં કંઈ જાણતો નથી અને આમ આદમી પાર્ટીવાળાએ નામ જાહેર કરી દીધું છે। મારે કોઈ ફોનથી ચર્ચા નથી, કોઈ બીજી ચર્ચા નથી। એટલે કઈ સીટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે તમારું? ઓગણ સીટ ઉપર, એની ઓગણ સીટ ઉપર। આમાં મને કોઈ રસઈ નથી આમ આદમી પાર્ટીમાં કે ગમે એમાં, બરાબર। ખાલી ભાજપ સાથે સંકળાયેલા, ભાજપને મત અપાવવાના, બસ, બીજું કંઈ આપણે લેવા દેવા નથી મારે આમાં। તમને કઈ રીતે જાણ થઈ આ વસ્તુની? આ વસ્તુ મારા ગામમાં જે એટલે મને મારા ગામવાળાએ કીધું કે તમારું નામ લિસ્ટમાં આવ્યું આમ આદમી પાર્ટીનું। મેં ખોટું મારું નામ આવ્યું છે, હું આમાં કંઈ જાણતો નથી। તો મને કે બરાબર છે, તમારું ના જાણતા હો તો કંઈ વાંધો નહીં, આપણે ચાલુ છે, બરાબર। અને મારા આમાં કંઈ લેવા દેવા સર નહીં આમ આદમી પાર્ટીને, કોઈ મારા સંપર્ક નહીં, કોઈ મારા ફોને નથી આવતા આમ આદમી પાર્ટીના। ભાજપ સાથે તમે કેટલા સમયથી સંકળાયેલા છો? ભાજપ સાથે હું 5 વર્ષથી સંકળાયેલો છું, બરાબર। અને મારા મિત્ર ભૈરામભાઈ મને કીધું ભાજપમાં તમે આવતા રહો, ભાજપને કામગીરી જે તમે મત હલાવો છો એટલે ભાજપમાં તમે આવતા રહો, ને કે આપણે કોઈ પક્ષને લેવા દેવા નહોતું। આ ભૈરામભાઈના કહેવાથી હું ભાજપની અંદર આવ્યો હતો। એટલે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ પક્ષ કોઈ મંજૂરી વગર જ તેનું નામ યાદીમાં જાહેર કરી શકે? વિરમગામના આ પ્રભારી તો કહી રહ્યા છે કે બાબુભાઈ સાથે તેમની બેઠક પણ થઈ હતી અને તેના પછી મંજૂરી લેવાઈ હતી અને તેમના બાદ તેમને ટિકિટ આપવામાં આવી હતી। હવે બાબુભાઈ આ જ મુદ્દે ભડક્યા છે અને કહી દીધું છે કે તેમણે તો આમ આદમી પાર્ટી પાસે ક્યારે પણ ટિકિટ માગી નથી, ક્યારે કોઈ ફોર્મ ભર્યું નથી, તો ક્યારે એ પક્ષની ઓફિસના પગથિયે પણ ચડ્યા નથી, તો પછી કયા આધારે આપના નેતાઓએ તેમનું નામ નક્કી કરી દીધું?
સવાલો ઘણા થાય છે કે શું કોઈ પાર્ટી કાર્યકર્તાઓને નથી મળી રહી કે પછી કાર્યકર્તાઓ જોડાય છે કે પછી જતા રહે છે. આ સવાલ અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. શું આ પક્ષના સંગઠનની નબળાઈ છે કે પછી ઉમેદવારો શોધવામાં અત્યારે પાર્ટીઓને ઉતાવળ થઈ રહી છે? કોઈ પણ નામની ખાતરી કર્યા વગર જ્યાં નામ જાહેર કરી દેવામાં આવે છે તેને કારણે જ અંદરો અંદરના ડખાજરે થતા હોય છે. નિષ્ણાંતોના મતે આ ઘટના પક્ષની વિશ્વસનીયતા પર સૌથી મોટો પડકાર છે. જો પાયાના સ્તરે પક્ષને એ પણ ખબર ના હોય કે કોણ પોતાનું છે અને કોણ વિરોધ પક્ષનું, તો પછી કયા આધારે આ ચૂંટણી જીતવાની પાર્ટીઓ વાત કરતી હોય છે? આ ઘટના હવે માત્ર સમાચાર નથી રહ્યા, પણ સોશિયલ મીડિયા પર હવે મજાક બની ગયું છે. લોકો પૂછી રહ્યા છે શું આપની નવી રણનીતિ એ છે કે ભાજપના જ ઉમેદવારોને પોતાના ગણાવીને જીતવાનો પ્રયાસ કરવો? બાબુ સોલંકીએ તો સ્પષ્ટતા કરી દીધી કે તેઓ ભાજપમાં જતા અને ત્યાં જ રહેશે. હવે આ ભૂલ સુધારવા આમ આદમી પાર્ટી કંઈક કરે છે તે જોવાનું રહ્યું. આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.